ગોધરા નીટ કેસની સીબીઆઈ તપાસનો આજે ચોથો દિવસ છે। ગોધરા સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। સીબીઆઈની ટીમ દ્વારા કુલ 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી। સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સાથે આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓની સાથે સંપર્કમાં આવેલા અન્ય ઈસમોની પણ પૂછપરછ ચાલી રહી છે। સીબીઆઈ દ્વારા જે 16 વિદ્યાર્થીઓના નામનું યાદી મળી હતી તે પૈકીના જે ગુજરાતના 6 વિદ્યાર્થીઓ હતા તેમના વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લેવાની શરૂઆત આજથી કરવામાં આવી છે અને આ કેસને લગતા જે સાક્ષીઓ છે અને શાહેદો છે તેમને પણ પૂછપરછ અને તેમના નિવેદનો લેવાની શરૂઆત સીબીઆઈ દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે જ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે સીબીઆઈની 2 ટીમો બનાવવામાં આવી છે। એક ટીમ દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યા છે તો બીજી ટીમ દ્વારા આ સમગ્ર મામલે કોર્ટની અંદર પહોંચીને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, ગોધરા।